વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ આપવા માટે તુષાર ચૌધરીએ માંગણી કરી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ અધ્યક્ષને પત્ર લખીને આ માંગણી કરી। જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ પદ પણ કોંગ્રેસને આપવાની માંગ કરાઈ। વિધાનસભા ઉપાધ્યક્ષ પદની બજેટ સત્ર દરમિયાન ચૂંટણી યોજાનાર છે। વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ વિપક્ષને અપાતો હોવાની પ્રણાલી છે, જેને આગળ ધરવા માટે કોંગ્રેસે માંગ કરી। ઉપાધ્યક્ષનું પદ આપવા માટે તુષાર ચૌધરીએ માંગણી કરી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ અધ્યક્ષને પત્ર લખીને આ માંગણી કરી। જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ પદ પણ કોંગ્રેસને આપવાની માંગ કરાઈ। વિધાનસભા ઉપાધ્યક્ષ પદની બજેટ સત્ર દરમિયાન ચૂંટણી યોજાનાર છે। વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષ વિપક્ષને અપાતો હોવાની પ્રણાલી છે, જેને આગળ ધરવા માટે કોંગ્રેસે માંગ કરી।